वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 19મી ઓગસ્ટ 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્યનો 26મો વચનામૃત સાંભળી રહ્યા છીએ. ખૂબ મુદ્દાનું અને અતિ અગત્યનું વચનામૃત છે. કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું, ભગવાનના સાચા ભક્ત થવા માટેનું, ભગવાનની નિષ્ઠા દ્રઢ કરવાનું, આધ્યાત્મિકતાના ઊંચા શિખર સુધી પહોંચવાનું, છેલ્લો જન્મ કરવાનું આ વચનામૃત છે. મહારાજે કહ્યું કે જેવી રીતે તમે મારી પૂજા, ભજન, ભક્તિ, દર્શન કરો છો, આજ્ઞા પાળો છો, સેવા કરો છો, એવી રીતે ભગવાનની માફક સેવા કરવા યોગ્ય એવા જે સંત છે એને સાથે લઈને મહારાજ કૃપા કરીને આ પૃથ્વી પર પધાર્યા છે અને એના દ્વારા આ અક્ષરની વાત વહેતી મૂકી છે. વહેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે, નોતી દેથી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે, અષાઢી મેઘે આવી મળ્યા રે, જા બીજા કળ પુરુષોત્તમ પ્રગટી રે. નિષ્કુળાનંદ સ્વામીએ ધર્મનો ઢોલ સુણાવ્યો રે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીના દ્વાર, નર નારી જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. મહારાજે પોતાના ગુણાતીત સંત દ્વારા એટલે આ કલ્યાણનો માર્ગ મોકળો મૂક્યો છે. મહારાજે કહ્યું કે એવા જે પરમ એકાંતિક ગુણાતીત અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંત છે અને દેવ જેવા ન જાણતા, મનુષ્ય જેવા પણ ન જાણતા, મનુષ્ય જેવા જણાય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે. ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજે આમ ઐશ્વર્ય છૂટું મૂક્યું, કેટલાના સ્વભાવનું પરિવર્તન કર્યું, કેટલાના આંતરિક દોષો, પ્રકૃતિ, વાસના ટાળ્યા બાળ્યા, કેટલાક જીવોનો જીવભાવ ટાળીને બ્રહ્મભાવ પમાડી અક્ષરધામના અધિકારી કર્યા.
કેવા કેવા અલૌકિક દિવ્ય અદ્ભુત કાર્યો કર્યા. આ જીવના હૈયાની અંદર સહજાનંદ સ્વામી મહારાજની સર્વોપરી નિષ્ઠાની દ્રઢતા કરાવી. અને આજે આપણે જોઈએ છીએ, આપણે યોગી બાપા ભેળા રહ્યા, પ્રમુખ સ્વામી મહારાજ ભેળા વર્ષો સુધી રહ્યા, અને છેલ્લા ઘણા વર્ષોથી મહંત સ્વામી મહારાજના છત્ર છાયામાં કેટલા સમયા ઉત્સવ દર્શન આ તે બધો લાભ લઈએ છીએ. આવા સાધુ ને આવા ગુણાતીત પુરુષ હજારના હજાર બલ્બ આપણે પ્રગટાવીને ધોળા દિવસે શોધવા માટે નીકળીએ ને તો પણ આવા સાધુ ન મળે. કેટલું નિર્માનીપણું, કેટલું નિષ્કામીપણું, કેટલું નિસ્વાદીપણું, કેટલું નિસ્પૃહીપણું, કેટલી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સર્વ ધર્મ વગેરે તમામ ગુણો આપણને આમ આંખો બંધ કરીએ તો પણ દેખાય. એમનું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું તમામ જીવાત્માના કલ્યાણના માટે આટલી ઉંમરે પણ કેવું વિચરણ કરે. જેવી રીતે ચકોર ચંદ્રમાને જોયા કરે એવી રીતે સવારના પ્રાતઃ પૂજામાં બાપા દર્શન માટે બિરાજમાન થયા હોય ત્યારે હજારો નાના મોટા ભાઈ હરિભક્તો એ મૂર્તિમાં તન્મય થઈ જાય અને ધન્યતાનો અનુભવ કરે. આ તો લોહ ચુંબકનો પર્વત આવ્યો છે, હજારો મોક્ષો ખેંચાય છે. તો એવા સંતને ભલે ભૂલમાં પણ ભૂલ ન કરતા એ આપણા જેવા છે. આપણા જેવા છે તેમ છતાં પણ આપણાથી અનંત ગણા પર છે. એમના નેત્ર કેટલા નિર્મળ છે, એમની વાણી કેટલી પરમ પવિત્ર છે, એમનું દિલ, દિમાગ અને મન, ઇન્દ્રિયો, અંતઃકરણ કેટલા બ્રહ્મ ભાવને પામેલા છે. ભગવાન સિવાય એમનામાં કંઈ જ નથી. ભગવાનની પેઠે સેવા કરો, એના દર્શન કરો. માનો કે વર્ષો પહેલા બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ, લાડુબા, જીવબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, સગરામ, ભક્ત, જોબન, પગી આ બધાને મહારાજની અંદર ભગવાનના દર્શન થયા હતા. એના એ ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને આવા ગુણાતીત સંત દ્વારા દર્શન આપી રહ્યા છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. મહંત સ્વામી મહારાજ એટલા માટે આપણને બીજી કોઈ સાધના નથી બતાવી. ચાતુર્માસના નીતિ નિયમ પ્રમાણે દર વર્ષની જેમ નાના મોટા નિયમો એકટાણાના કે પછી દાણા પાણાના કે ગ્રંથ વાંચનના કે માળા કરવાના કે મહાપૂજા કરાવવાના આપ્યા. પણ અતિશય હૃદયની ઈચ્છા એમણે વ્યક્ત કરી કે તમે દરરોજ 24 કલાકના સમયમાં 15 મિનિટનો સમય કાઢી પદ્માસન વાળી આંખો બંધ કરીને વિચાર કરો તમને કોણ મળ્યું છે. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાનો છે, અને મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવામાં આવે તો એમાં પ્રતીતિ આવી જાય, એના ગુણો આપણામાં આવે, એના સાનિધ્યનો આપણને અનુભવ થાય. અહોભાવ અને કેપ રહ્યા કરે. આપણું આધ્યાત્મિક બેંક બેલેન્સ એટલું તગડું છે એનો આપણે વિચાર જ કરતા નથી. ખાલી ખિસ્સામાં 5-50 રૂપિયા લઈને ફરીએ છીએ અને એનો આનંદ માણીએ. અરે આનંદ માણવાનો પ્રગટ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. કેવી કરુણા કરી, કેવી દયા કરી, કેવું વાત્સલ્ય વરસાવ્યું કે મારા જેવા સામાન્ય ધૂળ જેવા જીવની અંદર પણ એમણે બારે મેઘ ખાંગા થાય એવી રીતે પ્રેમનો વરસાદ વરસાવ્યો છે, કરુણા વરસાવી છે,
આશીર્વાદ વરસાવ્યા છે. નાની મોટી આપણી સેવા એમણે અંગીકાર કરી છે. આપણને પોતાના માન્યા છે. સાથે બેસીને જમ્યા છે. સાથે બેસીને મુસાફરી કરી છે. આપણી નાની મોટી સેવા એમણે અંગીકાર કરી છે. એમની કૃપાથી, એમના આશીર્વાદથી, એમની પ્રેરણાથી એમના માટે મહિમાના શ્લોકો બનાવ્યા હોય, શ્લોકોનું શ્રવણ એમણે કર્યું છે. આખી કહેવા દો. યોગી બાપા ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદ બિરાજમાન થયા અને સૌથી પહેલી જન્મ જયંતિ, 51મી જન્મ જયંતિ યોગી બાપાના ધામ ગમન પછી ધર્મજમાં ઉજવાણી. ત્યારે બાપાની પ્રેરણાથી બાપાનો જન્મ જયંતિ મહોત્સવ, સુવર્ણ જન્મ જયંતિ મહોત્સવ, એ નિમિત્તે મેં 51 શ્લોકો બનાવેલા. એ પુસ્તિકાનું નામ પણ સુવર્ણ માલિકા રાખેલું અને બોચાસણના સભા મંડપની અંદર પ્રમુખ સ્વામી મહારાજને મેં આ પુસ્તિકા આપીને કહ્યું, બાપા અમે આ શ્લોકો બનાવ્યા છે. એક જ બેઠકની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આ પુસ્તિકામાં લખાયેલા 51 શ્લોકો વાંચ્યા પણ ખરા અને એમાં આશીર્વાદ પણ લખી આપ્યા. અને પછી જન્મ જયંતિના દિવસે ધર્મજની અંદર સભામાં એ શ્લોકોનું ગાન કરવાનો લાભ પણ મને મળ્યો. કહેવાનું તાત્પર્ય કે આ બધા સુખ આપણે લીધા છે, એમણે આપણા ઉપર કરુણા વરસાવી છે, ખૂબ લાભ આપ્યો છે. આપણે વચનામૃત વાંચીએ અને બાપા નિરૂપણ કરે. એમની બાજુમાં જ અડોઅડ 1 ઇંચનું અંતર નહીં એવી જગ્યાએ સાથે બેસીને નાસ્તા પણ કર્યા છે, જેમાં પણ છીએ, વિચરણ પણ કર્યું છે. ખૂબ બાપાએ કૃપા કરી છે. હંમેશા મહિમાનો વિચાર કરતા રહીએ અને આપણે એમને ઓળખવામાં ભૂલ ન કરી બેસીએ. એમનામાં આપણને ક્યારેય પણ મનુષ્યભાવ ન આવે. એમના આદેશમાં, એમની ક્રિયામાં ક્યારેય પણ શંકા કુશંકા ન થાય એવી મહારાજ અને સ્વામી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરે એવી આ એમના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.